છે કે ભાઈ કરોડો રૂપિયા હોય તો મારા ભાઈના મારે કાંઈ ન જોવે, આ સમર્પણ બેન સિવાય દુનિયામાં કોઈ કરી ન શકે. અમારા બાજુ એક કહેવત હતી, હું ડાયરામાં ઘણીવાર સૌરાષ્ટ્રમાં બોલ્યો છું કે હાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આંસુ પાડતી જાય. આ યુવાનોને કહું છું કે તમારી બેનને પ્રેમ કરી લીજો યાર. શું કામ? હાળી તો હારું જમવાનું ગોઠવા ત્યાં જીજુ 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 કરતી પૂગી જાય યાર. બેન તો દુઃખમાં આવે. હા, તમે હારી હોટલમાં જમવાનું રાખો તો એકચ્યુઅલી જીજુ જમવાનું ક્યાં રાખ્યું છે? એ હાળી જમવા માટે તૈયાર આવે. એટલે હૃદયથી કહું છું, પણ તમારા ખરા ટાઈમે જો કોઈ આહુડું પાડે તો એ તમારી માની જણી બેન પડે યાર. ઠેબુ ન્યા લાગે અને એને ખમા મારા વીરને એવું બોલવા વાળી તો બેન છે. એટલે રક્ષાબંધન આવે ત્યારે બધાય કામ પડ્યા મેલી અને 15 મિનિટ અડધી કલાક એ ખૂતરનો તાતણો જમણા હાથે બંધાઈ આવજો તમારી બેનની આગળ યાર. બેન જેટલો દુનિયામાં પ્રેમ કોઈ નહીં કરે. અને ન ખબર હોય તો એકવાર અનુભવી લેજો, બેન જેટલું સમર્પણ કોઈ નહીં કરે, બેન જેટલો ત્યાગ કોઈ નહીં કરે.